વિદેશી મશીન વિદેશી એન્જિનિયર સામે અનુભવી અલ્પશિક્ષિત વૃદ્ધ। નમસ્કાર મિત્રો, આપનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદેશથી મંગાવવામાં આવેલ મશીન રિપેર કરવા અંગેની વાત કરીશું। એક મોટી ફેક્ટરીમાં એક વિદેશીથી મંગાવેલ મશીન હતું, તે બગડી ગયું। આથી આ મશીન રિપેર કરવા માટે વિદેશથી એન્જિનિયરો આવ્યા। સતત 2 દિવસ સુધી મહેનત કરી પણ મશીન રિપેર ન થઈ શક્યું। તેથી કંટાળીને ફેક્ટરી બહાર ચાની લારી પર ચા પીતા પીતા મશીન કેમ ચાલુ કરવું તે વિશે ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે ત્યાં આ જ ફેક્ટરીમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલ એક વ્યક્તિ પણ ચા પી રહ્યા હતા। તે બધી વાત સાંભળતા હતા। તેઓ પોતાની નોકરીના સમયમાં નાનું મોટું રિપેરિંગનું કામ પણ કરતા। આથી તેમણે વિદેશથી આવેલા એન્જિનિયરને કહ્યું કે જો તમે મને મશીન બતાવો અને શું તકલીફ છે એ કહો તો કદાચ હું રિપેર કરી આપું। કંપનીમાંથી આવેલા એન્જિનિયરે કહ્યું કે જે અમારાથી રિપેર નથી થયું તેમાં તમારાથી શું થશે? પણ એ જૂના કારીગરના આગ્રહના કારણે તે બધાએ નક્કી કર્યું કે ભલેને વડીલ આવે, તેમને મશીન બતાવીએ, તે રિપેર કરી આપે તો જ તેમને પૈસા આપવાના છે। વિદેશી એન્જિનિયર એમને લઈને અંદર આવે છે અને મશીન ચાલુ કરવા માટે કહે છે અને મશીન ચાલુ થતાં જ અંદર જે અવાજ આવે છે તે દૂર કરવાનું કહે છે। આથી તે વડીલ કારીગર થોડીવાર મશીનની આજુબાજુ ચક્કર લગાવે છે અને પછી કહે છે કે હવે મશીન બંધ કરી દો। બધા લોકો તે વડીલ કારીગરની સામે જુએ છે અને કહે છે કે આ મશીનમાં જે અવાજ આવે તે જ દૂર કરવાનો છે, તમને તેમાં કશી ખબર પડે છે? ત્યારે તે વડીલ કારીગરે કહ્યું કે હું 1 મિનિટમાં મશીનનો આ અવાજ બંધ કરી આપીશ, પણ મારો ચાર્જ 1 લાખ રૂપિયા થશે। વિદેશથી આવેલા એન્જિનિયરને તો 1 લાખ રૂપિયા વ્યાજબી લાગ્યા, કારણ કે તેમનો આવવા જવાનો ખર્ચ અને ચાર્જ જ 4 લાખ રૂપિયા થતો હોય છે। એન્જિનિયરે તો હા પાડી કે મશીન ચાલુ થતાં જે અવાજ આવે છે તે બંધ થઈ જાય એટલે તમને 1 લાખ રૂપિયા મળી જશે, તમે મશીનનું રિપેરિંગ ચાલુ કરો। તે વડીલ કારીગરે હથોડો મંગાવ્યો અને મશીનને ચાલુ કરાવીને જ્યાં અવાજ આવતો હતો ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને થોડીવાર પછી હથોડાનો એક ઘા કર્યો અને મશીનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો। એટલે બધાને આશ્ચર્ય તો થયું, પણ સાથે સાથે એ પણ આશ્ચર્ય તો થયું કે એક હથોડાનો ઘા કરવાના 1 લાખ રૂપિયા થોડા હોય। ત્યારે વડીલ કારીગરે કહ્યું કે આ વર્ષો સુધી આવા મશીન સાથે કામ કર્યું છે તે અનુભવનું પરિણામ છે। મેં ભલે હથોડાનો એક જ ઘા માર્યો હોય, પણ તે ક્યાં મારવો, ક્યારે મારવો અને કેટલું વજન આપીને મારવો તેની ખબર આ એન્જિનિયર કરતાં પણ મને વધારે છે, અને તેના જ 99,000 રૂપિયા છે, બાકી હથોડો મારવાના તો ફક્ત 1,000 રૂપિયા જ છે। ફેક્ટરીના માલિક તો ખુશ થઈ ગયા, કારણ કે આ મશીન બંધ થવાથી રોજનું તેમને 3-4 લાખ રૂપિયાનું નુકસાન જઈ રહ્યું હતું। આ વડીલ કારીગર એટલે આપણા બધાના ઘરમાં રહેલા વડીલો છે। આમ ભણેલ ગણેલ માણસો પાસે ભલે પુસ્તકિયું જ્ઞાન વધુ હોય, પરંતુ તેના કરતા વાસ્તવિક કામ કરી અનુભવ અને જ્ઞાન મેળવ્યું હોય તે વધુ ચડિયાતું છે, અને માસ્ટર ડિગ્રી મેળવેલ વ્યક્તિ કરતા જરા પણ ઓછું નથી। આવું અનુભવથી જ્ઞાન મેળવેલી વ્યક્તિ એટલે દરેક પરિવારના વડીલો, જેને આપણે પસંદ નથી કરતા। અને હા, આપણી જાણમાં પણ એવા પરિવારો હશે જ જ્યાં વડીલની સલાહ લીધા વગર એક પણ કાર્ય કરવા આગળ વધતા નથી। જરા એ લોકોની પ્રગતિ અને આપણી પ્રગતિમાં કેટલો ફરક છે તે જાણી લેશો તો આપમેળે જ બધું સમજાઈ જશે। જેમ આપણે જોયું કે વિદેશી એન્જિનિયરો દ્વારા ઘણી મથામણ પછી પણ રિપેર ન થઈ શકેલ મશીન થોડું ભણેલ વૃદ્ધ દ્વારા થોડી મિનિટમાં રિપેર કરી દેવાયો। તો મિત્રો, વિડીયો જોવા માટે આભાર અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા આગ્રહી વિનંતી છે।